નમસ્કાર મિત્રો, સ્ટોક માર્કેટ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે 22 જાન્યુઆરી 2024 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપ સૌને મારા જય સિયારામ. મિત્રો, આજે આપણે વિડીયોમાં માહિતી મેળવવાના છીએ નોવા એગ્રીટેક કંપનીના આઈપીઓ વિશે. અને આ વિડીયોમાં આપણે આજે 5 ટોપિક વિશે ચર્ચા કરીશું. એમાં ફર્સ્ટ ટોપિક હશે કંપનીની ડિટેલ્સ, સેકન્ડ ટોપિક છે આઈપીઓ ડિટેલ્સ, થર્ડ ટોપિક આઈએમપી ડેટ્સ અગત્યની તારીખો, અને ચોથો ટોપિક છે લેટેસ્ટ જીએમપી, અને પાંચમો ટોપિક હશે ફાઇનાન્શિયલ અને વેલ્યુએશન. આ પાંચે પાંચ ટોપિક ઉપરથી આપણે કંપનીની રિવ્યૂ મેળવશું અને આઈપીઓ એપ્લાય કરી શકાય તો કેટલા લોટમાં કરી શકાય, જીએમપી ફ્યુચરમાં કેવું રહેશે, એની શું ઇમ્પેક્ટ પડશે, અને પ્રી ઓપનિંગમાં બાઇંગ કરવું કે નહીં એ દરેક વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ મિત્રો, કંપની વિશે જોઈએ તો કંપની છે એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે સંકળાયેલી છે. ખેતીવાડીને લગતી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં મેઇન 3 પ્રકારની પ્રોડક્ટ છે. એમાં ફર્સ્ટ છે સોઇલ હેલ્થ પ્રોડક્ટ, ક્રોપ ન્યુટ્રિશન અને ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ. હવે સૌપ્રથમ સોઇલ હેલ્થ પ્રોડક્ટ છે એ જમીનની ગુણવત્તા સુધારણા માટેની પ્રોડક્ટ છે, એનું ઉત્પાદન કરે છે. અને બીજું છે ક્રોપ ન્યુટ્રિશન, જેમાં આપણા શરીર માટે અલગ અલગ પોષક તત્વોની જરૂર હોય એમ પાક માટે ખેતીવાડીમાં જે ખેતીવાડીના પાક છે એના માટે અલગ અલગ ન્યુટ્રિશન પોષક તત્વોની જરૂર પડતી હોય એનું ઉત્પાદન કરે છે. અને ત્રીજું છે ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ. બરાબર, પાક જ્યારે મોટો થાય ત્યારે એમાં અમુક જીવાત અને જંતુઓનું આક્રમણ થતું હોય અને એ પાકને નુકસાન કરતા હોય છે. તો એને બચાવવા માટે પેસ્ટિસાઇડ્સ પણ કંપની બનાવે છે. એ છે એનું પ્રોટેક્શન પ્રોડક્ટ. આ 3 પ્રકારની પ્રોડક્ટ ઉપરાંત ઘણી બીજી અલગ અલગ પ્રકારની પણ પ્રોડક્ટ છે આ કંપની બનાવે છે. હવે જેમ ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ નું ઉત્પાદન તેની એક સબસિડરી કંપની નોવા એગ્રી સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ છે એનું ઉત્પાદન કરે છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2023માં કંપનીએ કુલ 629 પ્રોડક્ટનું રજિસ્ટ્રેશન કરી ચૂકેલ છે, જેમાંથી 450 રજિસ્ટ્રેશન છે એ એની ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ એટલે ખાસ કરીને પેસ્ટિસાઇડના અલગ અલગ પ્રોડક્ટ છે એના રજિસ્ટ્રેશન એને કરેલા છે. અને એ ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ જે છે કંપનીની એ એની સબસિડરી કંપની છે એ બનાવે છે. બરાબર. હવે મિત્રો, કંપનીની ડિટેલમાં આગળ જોઈએ તો કંપની છે પોતાનું વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે, જેમાં કુલ 10,900 જેટલા ડીલર્સ ભારતના કુલ 16 રાજ્યોમાં કાર્યરત છે. આ ઉપરાંત કંપની નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વિયેટનામ જેવા પડોશી દેશોમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. હવે મિત્રો, આગળ આપણે વાત કરીએ આઈપીઓ ડિટેલ્સ વિશે. આઈપીઓ છે કુલ 143.81 કરોડ એની સાઇઝ છે. ફ્રેશ ઇસ્યુ છે 112 કરોડ અને ઓફર ફોર સેલ માટે શેર્સની સંખ્યા છે 87,58,620 શેર્સ. અને ફેસ વેલ્યુની મિત્રો વાત કરીએ તો ₹2 પર ઇક્વિટી શેર છે. ફેસ વેલ્યુની દ્રષ્ટિએ જોવા જઈએ તો શેર્સ જે છે એ પ્રાઇઝમાં થોડોક મોંઘો કહી શકાય, અને શેર પ્રાઇસ છે એ ₹41 પર ઇક્વિટી શેર છે. ફેસ વેલ્યુ થોડીક ઓછી છે, બરાબર, પરંતુ એની સામે શેરની જે પ્રાઇસ કંપનીએ નક્કી કરેલી છે ₹41 છે, જે સાયકોલોજીકલ રીતે ઓછી કહી શકાય. બરાબર, ફંડામેન્ટલી કે ફાઇનાન્શિયલ જોવા જઈએ તો આ પ્રાઇસ છે એ વધારે છે એમ કહી શકાય. હવે આઈપીઓ જે છે એ NSE અને BSE બંને માં લિસ્ટિંગ થવા જઈ રહ્યો છે. રિટેલ કેટેગરી માટે 35% અનામત રાખેલ છે. હવે આગળ આપણે જોઈએ તો અગત્યની ડેટ, આઈપીઓ ઓપન થવાનો છે 23 જાન્યુઆરી અને આઈપીઓ ક્લોઝ 25 તારીખે થશે. એલોટમેન્ટ તારીખ છે 29 જાન્યુઆરી અને રિફંડ ન લાગ્યો હોય તો છે 30 જાન્યુઆરી અને શેર છે 30 જાન્યુઆરી તે ડિમેટમાં જમા થઈ જશે. અને આઈપીઓની લિસ્ટિંગ તારીખ છે 31 જાન્યુઆરી 2024. હવે મિત્રો, વાત કરીએ જીએમપીની તો અત્યારે હાલ જે જીએમપી બોલાય છે એ ઘણું જ સારું એવું કહી શકાય. શેરની પ્રાઇસ ₹41 છે, તેની સામે ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે ₹20 બોલાય છે. અને એક્સપેક્ટેડ રિટર્ન બરાબર 45 થી 50% જેટલું આ આઈપીઓમાં રિટર્ન આપણને મળી શકે એમ છે. પરંતુ મિત્રો, યાદ રાખજો કે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ આવનારા દિવસોમાં માર્કેટની કન્ડિશન પર આધાર રાખી શકે છે. જો માર્કેટમાં કોઈ એવા કારણોસર જો ઘટાડો આવે તો જીએમપીમાં પણ ઘટાડો થઈ શકે છે. પરંતુ વેલ્યુએશનની રીતે જોવા જઈએ તો શેરની પ્રાઇસ છે થોડીક વધારે કહી શકાય, પણ સાયકોલોજીકલ રીતે જોવા જઈએ તો આપણને પ્રાઇસ છે સસ્તી લાગે છે. હવે મિત્રો, આગળ આપણે વાત કરીએ તો કંપનીના ફાઇનાન્શિયલ છે 2020થી લઈ અને 2022 સુધી કંપનીના રેવન્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપની નાની સાઇઝની છે, નો ડાઉટ, પરંતુ એનો જે ગ્રોથ છે એ કન્ટિન્યુ છે અને ખૂબ જ વ્યવસ્થિત સારી રીતે ગ્રોથ જોવાઈ રહ્યો છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ, બરાબર, પ્રોફિટ પણ કંપનીનો દર વર્ષે
એમાં ઉતરોત્તર વધારો જોવા મળે છે. હવે મિત્રો ખાસ કરીને કંપનીના વેલ્યુએશન્સ જોવા જઈએ તો EPS અર્નિંગ પર શેર છે 2.28 રૂપિયા પર ઇક્વિટી શેર એ ઓકે કહી શકાય. પ્રાઇઝ અર્નિંગ હજી આવ્યું નથી પણ લગભગ 18 થી 19 PE રેશિયો કંપનીનો છે. હવે રિટર્ન ઓન નેટવર્થ બરાબર એ 31.69% જે ઠીકઠાક અને સારા છે એમ કહી શકાય એમ છે રિટર્નમાં. નેટ એસેટ વેલ્યુ મિત્રો ₹6.89 પર ઇક્વિટી શેર એ થોડુંક માઇનોર ગણી શકાય. હવે મિત્રો આગળ વાત કરીએ કે રિટેલ કેટેગરી માટે એક લોટની અંદર આપણને 365 શેર મળી શકે છે અને એક એપ્લિકેશન માટે ₹14,965 એમાઉન્ટની જરૂર પડી શકે છે. હવે માનો કે રિટેલમાં આપણે વધારે લોટમાં મેક્સિમમ લોટમાં જો એપ્લાય કરવું હોય તો 13 લોટ એપ્લાય કરી શકાય અને એના માટે ₹1,94,545 જરૂર પડશે. મિત્રો તમારો કિંમતી સમય આ વિડીયો જોવામાં અને મને સાંભળવામાં આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.